મજબૂત નહોતી, પરંતુ આ હિમવર્ષા કંઈક અંશે વધુ પડતી હશે. જી, મારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ચૂક્યા છે. વિભુ, અંબાલાલ પટેલનું અનુમાન કે ઉત્તર ગુજરાતમાં માવઠું થઈ શકે છે. એક તરફ આજથી ઠંડીમાં પણ વધારો થયો છે. સ્થિતિ જોઈએ તો ઉત્તર ભારતમાં કોલ્ડ વેવ અને કોલ્ડ ડેની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ત્યાં ઠંડીનું જોર છે તે વધી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો છે જોવા મળી રહ્યો છે. કારણ કે ગુજરાતમાં જે અત્યારે પવન ફૂંકાઈ રહ્યા છે તે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કે જે મિક્સ પવનો આવે છે, ત્રાસા પવનો આવે છે, તેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારે તાપમાન પણ ગગડી રહ્યું છે અને લોકો જનજીવન છે તે પ્રભાવિત થઈ રહ્યું છે. પરંતુ બપોર થતાની સાથે જ ફરી એક વખત તાપમાન ઊંચું આવે છે અને તેના કારણે ગરમીનો પણ અહેસાસ થાય છે, એટલે કે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાક તાપમાન છે તે યથાવત રહેશે અને 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન છે તેમાં વધારો નોંધાશે, એટલે કે તાપમાન ઊંચું આવશે. તેના કારણે ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે. પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, તેના કારણે વાદળછાયું વાતાવરણ થશે અને છૂટાછવાયા વરસાદી છાંટા પણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે ચાલુ વર્ષના શિયાળામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા, એ પણ નબળા આવ્યા અને જેના કારણે વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. તાપમાનમાં સતત વધઘટ થઈ રહી છે, જેની અસર છે લોકોના જનજીવન ઉપર તો પડી રહી છે, સાથે કૃષિ પાક ઉપર પણ જોવા મળી રહી છે. બિલકુલ વિભુ, એટલે કે જો માવઠું થશે તો ખેડૂતોને કેવી અસર થશે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો કે જ્યાં માવઠું થવાનું છે? મિત્તલ, અત્યારે ગુજરાતમાં જે પાકનું વાવેતર થતું હોય છે શિયાળુ પાકનું, તેમાં ખાસ કરીને ઠંડા અને સૂકા વાતાવરણ જે અનુકૂળ હોય તેવા પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે જોવા મળી રહ્યું છે કે સતત ભેજ આવી રહ્યો છે અને ભેજના કારણે જે જીરુનો પાક છે, ઘઉંનો પાક છે, તેને ખૂબ જ મોટી અસર છે તે પહોંચતી હોય છે. અને તેવા સંજોગોમાં પણ જો માવઠું થાય, એટલે કે વરસાદી છાંટા પણ પડે તો પણ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એટલે કે સતત વાતાવરણમાં બદલાવને કારણે પણ ખેડૂતો ચિંતિત છે. બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ ખેડૂતો પણ ચિંતિત છે એક તરફ, કારણ કે ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. નજર અન્ય સમાચારો પર. સામાન્ય લોકો માટે રામ મંદિરના દ્વાર ખુલ્યા છે. રામલલ્લાના દર્શન માટે ભક્તોનો રેકોર્ડ બ્રેક હાલ ધસારો છે. રામલલ્લાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. પહેલા જ દિવસે 5 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા છે. સીએમએ ભીડ નિયંત્રણ કરવાના આદેશ આપ્યા. સીએમ યોગીએ કહ્યું કે હવાઈ નિરીક્ષણ કર્યું છે, પોલીસે હવાઈ નિરીક્ષણ કર્યું છે. રામ ભક્તોની મદદ લેવાઈ રહી છે. હાલ પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલા દિવસે 5 લાખથી વધુ લોકોની મુલાકાત. હાલ રામ મંદિરમાં 5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. પહેલા જ દિવસે 5 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા છે. અવિરત રીતે ભક્તોનો ધસારો વધી રહ્યો છે. પોલીસે રામ ભક્તોની મદદ કરી છે. પોલીસનું એક બીજું રૂપ પણ સામે આવ્યું છે. તમામ એ લોકો કે જે વધુ ભીડના કારણે ક્યાંક તેઓને ચક્કર આવ્યા હોય કે કોઈક તકલીફ થઈ હોય, તો તમામ લોકોની પોલીસ મદદ કરી રહી છે અને સતત અપીલ કરી રહી છે. ખાસ ન્યૂઝ 18 ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે, તમે જો વૃદ્ધો અથવા તો બાળકોને લઈને જાઓ છો તો તેમનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે ભીડમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે જ્યારે મંદિરના કપાટ ખુલ્યા ત્યારે આખો દિવસમાં 5 લાખ લોકોએ રામ મંદિરની મુલાકાત લીધી છે. રામલલ્લાના દર્શન કરવા માટે પડાપડી જોવા મળી રહી છે. તો હવે વાત ભાજપમાં ભરતીની મોસમની. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતીની મોસમ છે. સંસદીય ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. आज विविध पक्ष समाजना આગેવાનો કેસરિયા કરશે। પ્રદેશ ભાજપ પ્રમુખની આગેવાનીમાં ભાજપમાં જોડાશે।
વિવિધ પક્ષના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો, વિવિધ પક્ષમાંથી ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારો પણ ભાજપમાં જોડાશે. હિંમતનગરના પૂર્વ ઉમેદવાર વિપુલ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ છે. સહકારી ક્ષેત્રે પણ વિપુલ પટેલનું મોટું નામ છે, જ્યારે સાબર ડેરીના ડિરેક્ટર તરીકે પણ તેઓ કાર્યરત રહી ચૂક્યા છે. વિપુલ પટેલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે જોડાય તેવી શક્યતા છે. તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસના આગેવાનો પણ જોડાઈ શકે છે. રાજીનામું આપનાર પંડ્યા દંપતી કેસરિયા કરી શકે છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. પીઢ કોંગ્રેસી ગણાતા દંપતીનું રાજીનામું. તો મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતીન પંડ્યા અને પુત્રવધુ રૂપલ પંડ્યાએ ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જતીન પંડ્યા જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે, જ્યારે રૂપલ પંડ્યા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ હતા. આ દંપતી 500 કરતા વધુ કાર્યકરો સાથે પ્રદેશ ભાજપ કાર્યાલય પર કેસરિયા કરી શકે છે. કેસરિયા કરતા પહેલા તેઓ મોડાસામાં શક્તિ પ્રદર્શન કરશે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભરૂચ બેઠક માટે ભાજપની સાથે કોંગ્રેસ, આપ, બીટીપી પણ મેદાનમાં છે. બેઠકને લઈને અત્યારથી જ લડાઈ શરૂ થઈ ગઈ છે. ત્યારે સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું. મનસુખ વસાવાએ કહ્યું કે ભાજપ કોઈ બાબતે ચિંતિત નથી. બે દિવસ પહેલા મમતાજબેન આદિવાસી નેતા બીટીપીના જે કરતા હતા છોટુભાઈ વસાવાને એમના નિવાસસ્થાને જઈને મળ્યા અને છોટુભાઈએ પણ એમના ટેકો આપવાની વાત કરી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી આનાથી જરા પણ ચિંતિત નથી. એટલા માટે કે ભૂતકાળમાં પણ આવા ગઠબંધનો થયા છે. છોટુભાઈ પણ ખુદ અનેક લોકોને ભૂતકાળમાં અલગ અલગ રીતના એમને જેમને યોગ્ય લાગે તેવા લોકોને સમર્થન કર્યું છે. છતાં પણ એ લોકો ભાજપની સામે એ ફાવ્યા નથી. મનસુખ વસાવાએ બીટીપીમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈની દાવેદારીને લઈને પણ નિવેદન આપ્યું. કહ્યું કે બીટીપી પતી ગયું છે, એટલે પ્રકાશ પટેલ ભાજપમાં આવ્યા. ટિકિટ આપવા માટે ભાજપ પાસે ઘણા સિનિયર નેતાઓ છે. બીટીપી પતી ગયું એટલે અહીંયા ભાજપમાં જોડાયા છે, પણ ભારતીય જનતા પાર્ટી એમને એમ કંઈ ટિકિટ ગમે તેને નથી આપી દેવાની. એ કે પાર્ટીમાં કેટલા સિનિયર છે, પાર્ટીમાં કેટલી એની વિચારધારા સાથે જોડાયેલા છે, એ બધા પાસાનો એને પાર્ટી એના બધા પાસાનું ધ્યાનમાં એ લેશે. તો ગાંધીનગરમાં આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી થશે. વિધાનસભા ગૃહમાં બાલિકાઓ આજે બનશે ધારાસભ્ય. બાલિકાઓ ધારાસભ્ય બની ગૃહની કાર્યવાહી ચલાવશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહેશે. 24 જાન્યુઆરી આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી થશે. વડોદરાથી મહત્વના સમાચાર. વડોદરામાં બોટ દુર્ઘટના બાદ મોડે અમદાવાદ બનપાનું તંત્ર જાગ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પરની બોટિંગ એક્ટિવિટી બંધ કરાઈ છે. એજન્સી પાસે પોલીસ ક્લિયરન્સ જ નથી. એક્ટિવિટી બંધ, જ્યારે કે પ્રવાસીઓની સુરક્ષા સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, પણ પોલીસ ક્લિયરન્સ નહોતું. એમસીનો નિર્ણય, પરંતુ હાલ ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. અત્યાર સુધી કેમ પોલીસ ક્લિયરન્સ મામલે તપાસ ન કરાઈ? કોની ભલામણથી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મામલે ચૂપકીદી સેવાઈ રહી છે? પોલીસ ક્લિયરન્સ નહોતું તો બોટિંગ એક્ટિવિટી કેમ ચાલુ રખાઈ છે? શું વડોદરા જેવી ઘટનાની રાહ જોવાઈ રહી છે? મારી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ચૂક્યા છે. પ્રણવ, હાલ ક્લિયરન્સ સર્ટિફિકેટ નહોતું તો બોટિંગ એક્ટિવિટી કેમ થતી હતી? અનેક સવાલ ઉઠી રહ્યા છે. ચોક્કસ માનશે કે ન્યૂઝ પણ એ સવાલ ઉઠાવી રહી છે કે પોલીસ ક્લિયરન્સ ન હોવા છતાં પણ આ બોટો કેમ ચાલી રહી હતી. મહાનગરપાલિકા તંત્ર મોડું જાગ્યું તો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર જે બોટિંગની એક્ટિવિટી ચાલી રહી છે, હાલ મહાનગરપાલિકાનો જે રિવરફ્રન્ટ બોર્ડ છે તેના તરફથી તેને બંધ કરવાની ફરજ પડી છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે મહાનગરપાલિકા તેને મંજૂરી આપે છે, ત્યારબાદ એજન્સી દ્વારા પોલીસ ક્લિયરન્સ લેવું જરૂરી છે. તેમ છતાં પણ એજન્સી દ્વારા પોલીસ ક્લિયરન્સ કેમ ના લેવાયું, તેને લઈને જ એએમસી ઉપર, પોલીસ ઉપર અને એજન્સી ઉપર તમામ ઉપર આ સવાલો ઉઠી રહ્યા છે. અને કોની એવી ભલામણ હતી તો કોની એવી કોઈ રાજકીય વ્યક્તિની જે વગ હતી
તેના કારણે વિધાઉટ પોલીસ ક્લિયરન્સ આ બોટો ચલાવવામાં આવી રહી હતી. કારણ કે અમદાવાદનું રિવરફ્રન્ટ જે છે એ સમગ્ર દેશ માટે એક લેન્ડમાર્ક છે. અહીં બહારથી પણ વિદેશી પ્રવાસીઓ પણ આવતા હોય છે, અન્ય રાજ્યના પણ પ્રવાસીઓ આવતા હોય છે અને અમદાવાદ શહેરની જે આ રિવરફ્રન્ટ છે, આ તેની બોટિંગ છે, તેની મજા માણતા હોય છે. તેની સુરક્ષા ઉપર સૌથી મોટો સવાલ એ થઈ ગયો છે. મહાનગરપાલિકાનો દાવો છે કે પ્રવાસીઓની સુરક્ષાને લઈને એજન્સીએ તમામ તકેદારી રાખી હતી, પરંતુ પોલીસ ક્લિયરન્સ તેઓ ન હતું લીધું. તેના જ કારણે આજે સમગ્ર એક્ટિવિટી છે હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. પરંતુ ચોક્કસ મહાનગરપાલિકા, પોલીસ અને એજન્સી ઉપર આ તમામ ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે કે ક્લિયરન્સ વગર કેમ આ બોટો ચાલી રહી હતી. હાલ મોડે આ તંત્રે બંધ કરાવ્યું છે, પરંતુ તપાસ થવી જોઈએ કે આની પાછળ જવાબદાર કોણ છે. બિલકુલ પ્રણવ, અને સાથે જ અનેક સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે શું વડોદરા જેવી ઘટનાની હવે તંત્ર રાહ જોઈને બેઠું છે? કારણ કે ક્લિયરન્સ નથી, જાણ નથી, તો અનેક સવાલ એ પણ ઉઠી રહ્યા છે. તો આગળ હવે કેવી કાર્યવાહી કરવામાં આવશે? ચોક્કસ એક ઘટના એક કહેવત સાબિત થાય છે મહાનગરપાલિકા માટે, આગ લાગે ત્યારે કૂવો ખોદવો. બિલકુલ, મહાનગરપાલિકા જ્યારે પણ આવી કોઈ દુર્ઘટનાઓ બને છે ત્યારે જ એક્ટિવ થઈ જાય છે, તેના અધિકારીઓ એક્ટિવ થઈ જાય છે, તંત્ર એક્ટિવ થઈ જાય છે. પરંતુ પહેલા કેમ તકેદારી લેવામાં નથી આવતી એ જ સવાલ છે. વડોદરામાં જે ઘટના બની, જો કદાચ વડોદરા મહાનગરપાલિકા તંત્ર પહેલેથી એલર્ટ હોત તો આ પ્રકારની ઘટના ન બની હોત. એ જ રીતે અમદાવાદ મહાનગરપાલિકા પણ એ જ ઘટનાનું પુનરાવર્તન કરી રહી છે. મોટો સ્ટાફ છે, અધિકારીઓનો કાફલો છે, સત્તાધીશો બેસે છે, તેમ છતાં પણ કેમ તેની નીતિ નિયમોનું પાલન નથી થતું? એજન્સીઓ કેમ માથે ચડીને તમામ નિયમોને નેવે મૂકીને કામ કરી રહી છે? એવા કયા નેતાની ભલામણ હોય છે, કયા રાજકીય પીઠબળ સાથે તેઓ કામ કરી રહ્યા છે? તેના કારણે તેઓ ગાંઠતા નથી. પરંતુ ફરી એ જ સવાલ ઉભા થઈ રહ્યા છે કે ઘટના બન્યા બાદ જ કેમ તંત્ર ઊભું થાય, જાગે છે? પહેલા કેમ તંત્ર પોતાની કામગીરી નથી કરી શકતી? ઘટના બન્યા બાદ અનેક લોકોના જીવ જાય છે, અનેક પરિવારો વિખેર થઈ જાય છે, ત્યારબાદ જ તંત્ર છે તે જાગે છે, ત્યારબાદ આ નિર્ણયો લે છે. પહેલા કેમ પોલીસ વિભાગ હોય, મહાનગરપાલિકા છે, સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડ છે, આ તમામ લોકોએ કેમ તકેદારી નથી રાખી? એ જ સૌથી મોટા સવાલો છે. બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં હાલ તપાસ થઈ રહી છે. શિક્ષણ સમિતિના બાળ મેળામાં ધરખમ ફેરફાર કરાયા છે. શિક્ષણ સમિતિના બાળ મેળામાંથી એડવેન્ચર ઝોન રદ કરાયો છે. શાળાના શિક્ષકોને વિશેષ સ્વિમિંગની તાલીમ પણ અપાશે. હવે મનપાની મંજૂરી બાદ શિક્ષકોને સ્વિમિંગની તાલીમ અપાશે, જ્યારે બાળકોના વાલીઓને પણ હવે સ્વિમિંગ શીખવા માટે સલાહ આપવામાં આવી છે. દુર્ઘટના બાદ વડોદરા મનપાની કાર્યવાહી વિવિધ ઇમારતો અને આનંદ પ્રમોદના સાધનોની એનઓસી લેવા માટે તાકીદ કરાઈ છે. જ્યાં એનઓસી નથી ત્યાં નહીં ચલાવી શકાય રાઇડ્સ. જ્યારે વોરંટી પીરિયડ પૂરો થઈ ગયો હોય તો મનોરંજનના સાધનો બંધ કરવા માટે તાકીદ કરાઈ છે. નગરગૃહ, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પુલ, બાગ બગીચામાં ચાલતી રાઇડ્સનું ચેકિંગ કરવા માટે સૂચના અપાઈ છે. અને હવે વડોદરા તંત્ર જાગ્યું છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. પર સિંહ કેમેરામાં કેદ થયો. સીમ વિસ્તારમાં સિંહની લટાર, ખેડૂતોમાં ભયનો માહોલ. વાહન ચાલકે વિડીયો બનાવી વાયરલ કર્યો. તાપીના વાલોડમાં ભગવાન રામનો ચમત્કાર જોવા મળ્યો. શોભાયાત્રામાં બાળક પરથી આખી ટ્રક પસાર થતા બાળકનો વાળ પણ વાંકો ન થયો. બાળકના બાદ બચાવનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ. સુરતના મહુવામાં કરિયાણાની દુકાનમાં આગ લાગી. અચાનક દુકાનમાં આગ લાગતા લોકોના ટોળા ઉમટ્યા. ફાયર વિભાગની ટીમે 2 કલાકની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. સુરતના ખટોદરા વિસ્તારમાં સ્પેર પાર્ટના ગોડાઉનમાં આગ લાગી. ભીષણ આગ લાગતા અફરાતફરી મચી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, પરંતુ ગોડાઉનમાં પડેલો તમામ માલ બળીને ખાખ. કપડવંજના રૂપજીના મુવાડામાં માટી ધસી પડતા દુર્ઘટના. 4 મજૂરો દટાતા એક મહિલાનું મોત થયું, જ્યારે 3 ઇજાગ્રસ્ત સારવાર હેઠળ. સુજલામ સુફલામ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કામ કરતા સમયે દુર્ઘટના બની. હરણી દુર્ઘટના બાદ દ્વારકામાં બોટ મુસાફરો માટે લાઈફ જેકેટ ફરજિયાત. બોટમાં ક્ષમતા મુજબ જ મુસાફરોને બેસાડવા વહીવટીતંત્રની કડક સૂચનાનું પાલન નહીં કરનાર સામે થશે કડક કાર્યવાહી.
વડોદરામાં બોટ દુર્ઘટના બાદ ચાંદોદ ગ્રામ પંચાયત એક્શનમાં આવી નર્મદા નદીમાં ચાલતી બોટના માલિકોને અપાઈ નોટિસ. યાત્રિકોને લાઈફ જેકેટ ન આપતા અને નિયમોનું પાલન ન કરતા બોટ માલિકોને નોટિસ ફટકારવામાં આવી. બોટાદના બરવાડામાં દબાણ હટાવવા તંત્રની કવાયત. નાવડા રોડ વિસ્તારમાં 47 ગેરકાયદેસર મકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ પર ફર્યું હતું તંત્રનું બુલડોઝર. સાબરકાંઠાના ઈડર તાલુકામાં જમીન સંપાદનનો વિરોધ. નેશનલ હાઈવે માટે 370 ખેડૂતોની જમીનનું સંપાદન. સંપાદિત જમીનમાં 10 કુવાઓ અને 25 બોર જવાનો ખેડૂતોને ડર. 8 ગામના ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે અધિકારીઓને આપ્યું આવેદનપત્ર. નેશનલ હાઈવે 168ના જમીન સંપાદનની ખેડૂતોમાં જમીન વિહોણા થવાની દહેશત. 8 ગામના ખેડૂતો રેલી યોજીને પ્રાંત કચેરી પહોંચ્યા હતા. નેશનલ હાઈવેનો વિરોધ કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. વડોદરાના સાદલીમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ. ડ્રેનેજ લાઇનની કામગીરી સમયે ભંગાણ થતા હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ. જાહેર રસ્તા પર પાણીની નદીઓ વહેતા રાહદારીઓને હાલાકી પડી. હાડ થીજવતી ઠંડીમાં ઠૂઠવાયું ગુજરાત. સુસવાટા મારતા પવનો સાથે કડકડતી ઠંડીનો અહેસાસ. 17 શહેરોમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો પારો. નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસા અને વડોદરામાં 11 ડિગ્રી પહોંચ્યો ઠંડીનો પારો. રાજકોટ, મહુવા અને કેશોદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગર અને આણંદમાં 13 ડિગ્રી ઠંડી તો અમદાવાદમાં નોંધાયું 14 ડિગ્રી તાપમાન. રાજ્યમાં ઠંડીના પ્રકોપ પછી રાહતના સમાચાર. 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. પવનની ગતિ બદલાતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ગુજરાત રાજ્યમાં ફરી માવઠાના એંધાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાન્યુઆરીના અંતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી. 27 થી 30 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ. અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી. કચ્છ તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ માવઠાનું અનુમાન વ્યક્ત કર્યું. ફરી એકવાર માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ પલટાઈ શકે છે વાતાવરણ. અંબાલાલ પટેલના મતે વાયુના તોફાનો, કમોસમી વરસાદની શક્યતા ઉપરાંત દેશના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની પણ શક્યતા વ્યક્ત કરી. ઊંઝા માર્કેટયાર્ડમાં અજમાની આવક શરૂ. 3000 થી 3200 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી. આગામી સમયમાં ભાવ ઘટાડવાની શક્યતા. પંચમહાલ જિલ્લાના લાલપુરી ગામની આંગણવાડીના ચણામાં જીવાત નીકળી. 3 મહિના પહેલા સ્ટોક આવ્યો હોવાની આંગણવાડી કાર્યકરે કબૂલાત કરી છે. ચણામાં જીવાત હોવાથી સ્થાનિકોએ ચણા પરત કર્યા. વડોદરાના પાદરામાં રામયાત્રા પર પથ્થરમારા મામલે ફરિયાદ. 16 લોકો સામે નામજોગ ફરિયાદ અને 20 લોકોના ટોળા સામે ગુનો દાખલ કરાયો. મસ્જિદ પાસે અસામાજિક તત્વોએ કર્યો હતો પથ્થરમારો. તમામ લોકો સામે હત્યાના પ્રયાસ અને રાઇટિંગનો ગુનો દાખલ. સુરેન્દ્રનગરના ચુલીમાં 2 જૂથ વચ્ચે અથડામણ. સામાન્ય બોલાચાલી બાદ ઘાતક હથિયારો સાથે બંને જૂથો વચ્ચે મારામારી થતા 14 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા. ઘટનાની જાણ થતાં ચુલી ગામમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો. તળાજાના પીંગળી ગામમાં થયેલી દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો. 6 મહિના પહેલા થયેલા ડબલ મર્ડર મામલે પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા. અંગત અદાવતમાં હત્યા માટે 5 લાખની સોપારી અપાઈ હતી. જૂનાગઢમાં લોકોનું રક્ષણ કરનાર પોલીસ જ ભક્ષક બની. પોલીસ ગુંડાગીરી પર ઉતરી આવી હોવાની ફરિયાદ નોંધાઈ. છેતરપિંડીના આરોપીને પોલીસે બેરહેમીથી માર માર્યા હોવાનો આરોપ. આરોપી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ. સમગ્ર મામલે પીએસઆઈ મુકેશ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. જૂનાગઢમાં થોડા સમય પહેલા અમદાવાદના વ્યક્તિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી બેરહેમીની માર મારતા માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. જેતપુરના કારખાનામાં 3 પરપ્રાંતીય મજૂરો પર કરાયો જીવલેણ હુમલો. છરી વડે હુમલો કરી યુવક ફરાર. 3 મજૂરોને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા. પોલીસે હુમલાખોર આરોપીને પકડવા હાથ ધરી તપાસ. રાજકોટમાં પત્નીની આત્મહત્યા બાદ પતિએ પણ વેલકમ બેક. સામાન્ય લોકો માટે રામ મંદિરના દ્વાર ખુલ્યા છે. રામલલ્લાના દર્શન માટે ભક્તોનો રેકોર્ડ બ્રેક ધસારો છે. રામલલ્લાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પહેલા જ દિવસે 5 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા છે. ત્યારે અયોધ્યાના કેવો માહોલ છે અયોધ્યામાં? તો અયોધ્યાથી મારી સાથે મારા સહયોગી સંધ્યા જોડાયા છે. ત્યાંનો માહોલ આપણને બતાવશે. લાખો ભક્તો હાલ અયોધ્યા ખાતે ઉમટ્યા છે અને સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. સીએમએ ભીડ નિયંત્રણ કરવાના પણ આદેશ આપ્યા છે. સીએમ યોગીએ કહ્યું છે કે હવાઈ નિરીક્ષણ થયું છે. પોલીસે હવાઈ નિરીક્ષણ કર્યું છે. રામ ભક્તોની મદદ કરવામાં આવી રહી છે. ત્યારે અવિરત રીતે ભક્તોનો ધસારો વધી રહ્યો છે. સતત અમે અયોધ્યાથી આપને દ્રશ્ય બતાવી રહ્યા છીએ. અયોધ્યામાં ઠંડી પણ
ઉત્તર પ્રદેશમાં ઠંડીએ પણ જે રેકોર્ડ બ્રેક હાલ નોંધાવી છે, તાપમાન પણ ત્યાં વધુ છે અને બીજી તરફ અવિરત રીતે ભક્તો રામલલ્લાના દર્શન કરવા માટે અધીરા બની રહ્યા છે. ગઈકાલે 5 લાખ લોકોએ રામલલ્લાના દર્શન કર્યા છે. પહેલા જ દિવસે 5 લાખથી વધુ લોકોએ અયોધ્યાની મુલાકાત લીધી છે. ન્યૂઝ સિટી ગુજરાતી પણ તમામ લોકોને અપીલ કરી રહ્યું છે કે જો તમે વૃદ્ધો અથવા તો બાળકોને લઈને અયોધ્યા પહોંચો છો તો ધ્યાન રાખજો. આ એક અપીલ છે કારણ કે અત્યારે ભીડ ત્યાં વધુ છે. બીજી તરફ પોલીસ પણ પૂરતી મદદ કરી રહી છે, બંદોબસ્ત ગોઠવાયો છે અને હાલ જો અયોધ્યાની વાત કરવામાં આવે તો કોઈ પણ એવું છે કે જેને અયોધ્યામાં કોઈ પણ નાની મોટી સમસ્યા થઈ હોય તો પોલીસ તેમની પૂરતી મદદ કરી રહી છે. તો અયોધ્યાથી મારા સહયોગી સંધ્યા જોડાઈ ચૂક્યા છે. સંધ્યા, અયોધ્યામાં અવિરત રીતે ભક્તો આવી રહ્યા છે, સુરક્ષા પણ વધારી દેવાઈ છે, હાલ ત્યાંનો કેવો માહોલ છે? ગઈકાલે લગભગ 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રામલલ્લાના દર્શન કર્યા હતા અને આજે સવારથી ફરી એક વખત લાઈન લગાવીને રામલલ્લાના દર્શન કરવા માટે જે ભક્તો છે તે આગળ વધી ગયા છે. આપણી સાથે એક ભક્ત છે જેઓ દર્શન કરીને આવ્યા છે અને આપણે તેમની સાથે વાતચીત કરીશું. ક્યાંથી આવે છે? દર્શન થયા રામલલ્લાના? હા, થઈ ગયા. બહુ સરસ દર્શન થયા આજે. કાલે થોડી ભગદડ હતી પણ આજે વ્યવસ્થા બહુ સુધરી ગઈ છે આ લોકોની. અને બીજું એટલે આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે કામ કર્યું છે એ બધા આ સૌ બધાને દેખાય છે. અને આવાવાળું જે પોપ્યુલેશન છે મારા ખ્યાલથી હજી 2-4 મહિના તો જે ઘરેથી ન નીકળે એ બહુ સારું. આપણને સગવડતા ન થાય. આપણે આપણા સગવડતાના હિસાબે અહીંયા આવવું જોઈએ. બાકી આવું જે મંદિર બન્યું છે એવું જ આપણું કાશીમાં અને બીજું એટલે મથુરામાં આવું જ વિશાળ મંદિર બનવું જોઈએ. એ આપણા સૌ સનાતનોની ઈચ્છા છે. આપણા જ્યાં સુધી નરેન્દ્ર મોદીજી છે ત્યાં સુધી આપણને આ વસ્તુની કોઈ ફિકર કરવાની વાત નથી. બિલકુલ. તો રામલલ્લાના દર્શન કરીને તેઓ ધન્યતા અનુભવી ગયા છે. ગઈકાલ અને આજમાં શું ફરક છે પહેલા હું એ પણ આપને જણાવી દઉં કે અલગ અલગ લેયર્સમાં આજે સિક્યુરિટી રાખવામાં આવી છે. પહેલા તો અહીંયા જ આપને જે મેઇન રોડ છે ત્યાં જ એક બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે. આપને અહીંયા દેખાશે જે આ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. સિક્યુરિટી ફોર્સ અહીંયા છે અને જેઓ સતત જે શ્રદ્ધાળુ આવી રહ્યા છે, વૃદ્ધો છે, તેમને ગાઈડ કરી રહી છે. બીજા લેયરમાં અહીંયા બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. ત્રીજું જે લેયર છે એ આપને બતાવીશ કે અહીંયા બિલકુલ પોલીસના જે જવાનો છે લાઈન બંધ અહીંયા ઊભા છે ને એની વચ્ચેથી જ 2 તરફ ઊભા છે, એની વચ્ચેથી જ શ્રદ્ધાળુઓ જઈ શકે છે. એટલે આજે ગઈકાલે જે અવ્યવસ્થા સર્જાઈ હતી તેનું ખાસ ધ્યાન રાખીને આજે શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તેને લઈને આ વ્યવસ્થા કરવામાં આવી છે. તો મેઇન રોડથી લઈ અને અંદર સુધી આ રીતે જ પોલીસ જવાનો લાઈન બંધ રીતે ઊભેલા છે અને તેઓ જે શ્રદ્ધાળુઓ છે તેમને અંદર એન્ટ્રી આપી રહ્યા છે. તો આપણી સાથે એક શ્રદ્ધાળુ પણ છે. ક્યાંથી આવ્યા છો? અમે ચેન્નઈમાંથી આવ્યા છે પણ આ મૂળ સૌરાષ્ટ્ર રાજકોટના. અચ્છા, સૌરાષ્ટ્રના છો. દર્શન કર્યા આપે? દર્શન બહુ સારી રીતે થયું. માઇનર એડજસ્ટમેન્ટ્સની જરૂરત છે અને એ પણ લેડીઝ અને જેન્ટ્સને સેપરેટ કરવાથી બહુ લેડીઝને ફરી પાછા મળી નથી શકતા જેન્ટ્સ સાથે. જી, ગઈકાલે પણ એવું તો ઘણા બધા અલગ અલગ થઈ ગયા હતા ફેમિલી. હોવાઈ જવાય. બીજી વાત શું છે કે જે નોર્મલ પબ્લિક જ્યારે જાય છે એ લોકોના રસ્તામાં થોડુંક પથરીલા છે, બહુ વાગે છે. થોડુંક એ લોકો એડજસ્ટમેન્ટ કરે સ્ટેપ્સનું તો બહુ સારી રીતે દર્શન થઈ શકાય. પણ આટલા જલ્દી સમયમાં આટલું મોટું તમે તૈયાર કર્યું દેશ માટે, ઇટ ઇઝ અ વન્ડર ઓફ વન્ડર્સ અને ઇટ ઇઝ અ ગ્રેટ ઇવેન્ટ. We are extremely happy and we are very grateful to the government and all the faith of the people and the money that has gone in usefully. તમે બધા આવી રીતે અહીંયા ઠંડીમાં આટલા દૂરથી આવ્યા છો અને આ રીતે તમે લોકોનું ઇમ્પ્રેશન અને રિસ્પોન્સીસ અને રિએક્શન લ્યો છો, બહુ મોટી વાત છે. એક માણસને તમે કહો, બધા લોકો કહે છે કે 7 લાખ 10 લાખ માણસ છે, બહુ વાર લાગશે. બિલકુલ. અમે લોકોને પણ એ જ કહી રહ્યા છે કે અત્યારે હજી ગઈકાલે જ મંદિર ઓપન થયું છે માટે લોકો એકદમ ધસારો અહીંયા વધી ગયો છે કારણ કે દૂર દૂરથી લોકો આવ્યા છે અને લોકોને એમ થાય છે કે અમે દર્શન કર્યા વગર અહીંયાથી નથી જવું. થોડીક શાંતિ ધીરજ રાખવાની જરૂર છે. મેડમ પણ આપણી સાથે. કહા સે આયા? I came from Lucknow. Okay. And I'm feeling very blessed to be visiting Lord Ram's temple and feeling very blessed also. Thank for दर्शन हुए? दर्शन किया? जी, दर्शन बिल्कुल हमारे दर्शन हो गए हैं.
बहुत बहुत शुक्रिया इसका। सिक्योरिटी बहुत पूरे देशवासियों को राम जन्मभूमि प्राण प्रतिष्ठा में बहुत बहुत बधाई। आप लोगों को भी बधाई। आपने आपके मीडिया की वजह से कल के मुकाबले आज बहुत अच्छी व्यवस्था हुई है और बहुत सुंदर दर्शन हो रहे हैं रामलला के। आज पूरे प्रशासन लगा हुआ है। योगी जी को और मोदी जी को धन्यवाद इसके लिए। कल हमने देखा यहाँ पे थोड़ा सा पहला दिन था इसलिए थोड़ी व्यवस्था में अनुकूलता नहीं थी, लेकिन आज बहुत भव्य और बहुत सभी लोगों को अच्छे दर्शन हो रहे हैं। महिलाओं को पुरुषों को वृद्धों को अलग अलग लाइन बना के अच्छे दर्शन कराए जा रहे हैं। पुरुषों के और महिलाओं के अलग अलग लाइन बना के और बहुत ही सुंदर व्यवस्था मंदिर के अंदर बहुत अच्छे दर्शन हो रहे हैं। इसके लिए आपको मीडिया को बहुत बहुत धन्यवाद है। થેન્ક યુ। તો મીડિયાનો આભાર માની રહ્યા છે કારણ કે ગઈકાલે જે દ્રશ્યો આપણે બતાવ્યા હતા કે ધક્કામુક્કી થતી હતી, ખાસ કરીને બહેનો અને બાળકો વચ્ચે ફસાઈ ગયા હતા, તો તેને લઈને આજે જે વ્યવસ્થા છે ચાક ચોબંધા વ્યવસ્થા છે અને સિક્યુરિટીનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે, સાથે જ મહિલા અને બાળકોને પહેલા જવા દેવામાં આવી રહ્યા છે। બિલકુલ સંધ્યા, આભાર માહિતી બદલ। લગ્નના દર્શન માટે અત્યારે હજારોની સંખ્યામાં લોકો અયોધ્યા ખાતે પહોંચી રહ્યા છે। ઠંડી પણ વધુ છે, પરંતુ ગઈકાલે છે વધુ ભીડ થઈ હતી, પરંતુ આજે સુરક્ષા ફોર્સ પણ વધારાઈ છે।